મામા શ્રી પ્રતિસૂર્ય રાજાને ત્યાં અંજના અને તેની સખીઓ, વડીલ મામીશ્રી બધાની સાથે ધાર્મિક પ્રવૃત્તિથી કેવા સુંદર દિવસો પસાર કરે છે તે જોઈએ. કરુણા ઓછે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં, એમ પર્યાયની પાછળ પ્રભુને કોઈ દેખે નહીં. એક સમયની પર્યાય પાછળ પરમાત્મા બિરાજે છે. અરે પ્રભુ, ક્યાંનો તું અને ક્યાંનો આ રાગદ્વેષ? તારે અને એને ખરેખર કઈ સંબંધ નથી. ત્રણ લોકનો નાથ અંદરમાં બિરાજમાન છે, એની એને ખબર જ નથી. અને બહારના પદાર્થોની કિંમત આંકવા જતા પોતે પોતાના જ સામર્થ્યની કિંમત ભૂલી ગયો છે. જેમ કોઈ બાળક માતાથી વિકુટો પડી ગયો હોય અને તેને આપણે પૂછીએ, તારું નામ શું? તો કહે, મારી બા. તારું ગામ કયું? તો કહે, મારી બા. તારા માતા પિતા કોણ? તો કહે, મારી બા. તેમ જેને આત્માની ખરી રુચિથી જ્ઞાયક સ્વભાવ પ્રાપ્ત કરવો છે, તેને દરેક સમયે જ્ઞાયક સ્વભાવ એવું નિરંતર રટણ રહ્યા જ કરે છે. તેની જ ભાવના અને રુચિ રહે છે. હા મહારાજ, કંચનને કાટ લાગે નહીં, અગ્નિમાં ઉધય લાગે નહીં, તેમ આત્મામાં કદી અશુદ્ધતા આવે નહીં. એવું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી અને તે જ કરવાનું છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી વિકલ્પથી ઘસીને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. જય હો મહારાજ! વીર હનુમાનજી વિજય પ્રાપ્ત કરીને પધારી રહ્યા છે. વાહ, મારી ભાવના પૂર્ણ થઈ. પ્રણામ માતાજી. પ્રણામ મામાશ્રી. પ્રણામ મામીશ્રી. બેટા, મારી ભાવના પૂર્ણ થઈ. ખૂબ ખૂબ અભિનંદન. જુગ જુગ જીવો બેટા હનુમાન. કર્મરૂપી શત્રુઓ ઉપર વિજય મેળવી શીઘ્ર મોક્ષ લક્ષ્મીને વરો. હે ચરમ શરીરી હનુમાન, આ તારો અંતિમ ભવ છે. આ તારી અંતિમ માતા છે. જન્મ મરણથી રહિત થઈ આજ ભવે તું તો મોક્ષમાં જવાનો છે. તારા શુદ્ધાત્માને અમારા નમસ્કાર હો. માતાજી, રણભૂમિમાં વિજય પ્રાપ્ત કરવાથી અમારું સાધ્ય પૂર્ણ થયું નથી. અમારું સાધ્ય તો શુદ્ધાત્માને ધ્યેય બનાવી તેમાં પૂર્ણપણે લીન થઈ આ અનિત્ય સંસારથી મુક્ત થવાનું છે. મહારાજ, બહાર કોઈ દૂત આવીને ઊભા છે. અંજના દેવીને મળવા માંગે છે. આપની અનુમતિ હોય તો અંદર બોલાવું. બેટી, કઈક શુભ સમાચાર લાગે છે. જામ સેનાપતિ, દૂતને રાજમહેલમાં ઉપસ્થિત થવા રજા આપો. જેવી આજ્ઞા. પ્રણામ મહારાજ. પ્રણામ મહારાણી. આજે હું તમારી આંગણે મહામૂલ્ય વસ્તુની માંગણી કરવા આવ્યો છું. આપ તો ઉદાર ચિત્તના ધારક છો. મારી માંગણીને ઠુકરાવશો નહીં. જરૂર પ્રતિહાર્ય. તમારી શું માંગણી છે? હીરા મોતી, ધન ધાન્ય, દોલત, જે માંગો તે આપવા હું તૈયાર છું. આપની કૃપાથી એ ધન ધાન્યની મને જરૂરત નથી. હું પવનકુમારનો દૂત છું. વર્ષોથી જેની શોધમાં છું તે મહારાણી અંજના દેવી આપને ત્યાં છે. આપ મહારાણી અંજનાને અમને સોંપો. મહારાજા પવનકુમાર કપરી પ્રતિજ્ઞા લઈને બેઠા છે. પ્રતિહાર્ય, શું તમે મહારાજાના દૂત છો? આર્યપુત્ર ક્ષેમ કુશળ તો છે ને? એવી તો એમણે કઈ કઠિન પ્રતિજ્ઞા લીધી છે? મહારાજ, પવનકુમાર ચિત્તા સળગાવીને નગર બહાર બેઠા છે. અંજનાનો કોઈ પત્તો ન લાગે તો આજના દિવસે તેમના જીવનનો અંત લાવશે. આવી કપરી પ્રતિજ્ઞા લઈને બેઠા છે. પ્રતિહાર્ય, આ હું શું સાંભળું છું?
મામાશ્રી, હવે વિલંબ ન કરો. અમારે પરાતી પિતાશ્રી પાસે પહોંચવું છે. જો સમય પસાર થઈ જશે તો પિતાશ્રી તેમના જીવનનો અંત લાવશે. અમે આપના ઋણી છીએ. આપનો સ્નેહ કદી ભૂલાય તેમ નથી. સાચું જ છે. પતિવ્રતા સ્ત્રીને માટે પતિનું ઘર એ જ સર્વસ્વ છે. માટે જરા પણ વિલંબ કર્યા વગર ચાલો આપણે સૌ સત્વરે પવનકુમારને ત્યાં જઈએ. સેનાપતિ, મહારાજ, આ શુભ સમાચાર મારા બહેન બનેવીને સત્વરે પહોંચાડો. જેવી આજ્ઞા. બોલો જિનેન્દ્ર ભગવાનનો જય હો. જિનેન્દ્ર ભગવાનનો જય હો. બેટા, બેટા પવનભાઈ, બેટા આ બધું શું છે? બેટા, હવે જીદ છોડો અને ચાલો રાજમહેલમાં જઈએ. બેટા, હા બેટા, હવે તો ઘણા વર્ષો વીતી ગયા. હવે તો રાજમહેલમાં ચાલો. આપણે અંજનાને ગમે ત્યાંથી શોધી લાવશું. મહારાજ, મહારાજ પવનકુમારનો જય હો. મહારાજ, કોણ કોણ છે? મહારાજ, હું તમારા માટે આજ શુભ સંદેશો લઈને આવ્યો છું. મહારાણી અંજના દેવી પધારી રહ્યા છે. શું શું આવી ગઈ મારી અંજના? ક્યાં છે અંજના? આ રહ્યા અંજના દેવી. આર્યપુત્ર, અંજના! પ્રણામ પિતાશ્રી. દેવી, આ હા, આપણો પુત્ર હનુમાન. હનુમાન? આપણો પુત્ર હનુમાન? પુત્ર હનુમાન, મારો દીકરો? બેટા, દેવી, તમે શીલમાં શ્રેષ્ઠ છો. ધર્માત્મા પ્રિયતમાને મેં દુઃખી કર્યા હશે. પર્યાયની કોઈ એવી જ વિચિત્રતા હશે. પુત્ર હનુમાન, અંજના, ચાલો સૌ રાજમહેલમાં ચાલો. બેટી અંજના, ખરેખર તું શીલવતી છે. મારી ભૂલને કારણે તારે ઘણા કષ્ટ સેવા પડ્યા. બેટા, હું મારા અપરાધની માફી માંગુ છું. બેટા, ના માતાજી, ના. બેટા હનુમાન, ચાલો આપણે બધા રાજમહેલમાં જઈએ. બેટા, બેટી, અમને માફ કરો. તમારા વગર આ રાજમહેલ સૂનો સૂનો લાગે છે. અને નગરજનો પણ તમારા સ્વાગત માટે ઉત્સુક છે. ચાલો બેટા, સૌ રાજમહેલમાં ચાલો. વડીલ શ્રી, આ તમે શું ઉચ્ચાર્યું? હું તો તમારી પુત્ર વધુ છું. આવું બોલી મને શર્મિંદી ન કરો. પૂર્વ કર્મના ઉદય અનુસાર જ જે સંયોગો મળવાના હતા તે જ મને મળ્યા. તેથી તમે ખેદ છોડો. અંજના, એમાં માતા પિતાનો કોઈ દોષ નથી. ભૂલ તો મારી છે અને મને મારી ભૂલનો પશ્ચાતાપ થાય છે. હનુમાન, અંજના, આપણે સૌ રાજમહેલમાં ફરીથી નવું જીવન શરૂ કરીએ. સ્વામી, આ અસરણ સંસારની આ જ સ્થિતિ હોય. આ સંસાર એક ચોપાટ છે. ચોપાટના આપણે સૌ પ્યાદા છીએ. અનાદિ કાળથી આ સંસારની ચોપાટ ફેલી ફેલીને આમ તેમ ભટકીએ છીએ.
કર્મોદયના સંગે કઠપુતળી બનીને આ જીવ ઘણા નાચ નાચ્યો. હવે તો આ સંસારના નાટકથી જીવ થાકીને લોથપોથ થઈ ગયો છે. ભવસાગરથી મુક્તિ મેળવવાનો, દુઃખ, આકુરતા અને અશાંતિથી છુટકારો મેળવવાનો સમય હવે આવી ગયો છે. આપના પુત્રને આપને સોંપીને હવે અમારે દીક્ષિત થવાની ભાવના છે. અંજના, અંજના, આ હું શું સાંભળું છું? હું વર્ષોથી તમારી યાદમાં સૂરતો હતો અને આજે જ્યારે મિલનની શુભ ઘડી આવી ત્યારે તમે ઇનકાર કરો છો દેવી. તમારો આ નિર્ણય અયોગ્ય છે દેવી. હું તમને સંમતિ નહીં આપું. હું તમારા વગર નહીં જીવી શકું. માતાજી, આપની ઉપસ્થિતિ વગરના રાજમહેલમાં અમે કેમ કરીને રહીશું? આ પુત્રને માટે તમે મહેલમાં આવો. થોડા સમય પછી આપણે સૌ સાથે દીક્ષિત થશું. અમારી લાગણીનો વિચાર કરો. બેટા હનુમાન, તમને આવા દીન વચનો ન શોભે. તમે તો ચરમ શરીરી છો. પિતાશ્રી અને વડીલોની આજ્ઞાનું પાલન કરજો. તમારું કર્તવ્ય પૂર્ણ થતા સ્વ અવસરે અમારા માર્ગે પ્રયાણ કરજો. પ્રિય, આપણો પુત્ર હનુમાન અને હું તમારો વિરહ નહીં જીરવી શકીએ. હે રાજન, હું ઘણા દિવસથી ભૂખ્યો છું. મને કોઈ અન્ન, કોઈ વસ્ત્ર આપો. હે દેવી, મને કંઈક આપો. માતાજી, અરે આ કોણ છે? દેખાવમાં તો રાજા જેવા લાગે છે, છતાં ભિખારીની જેમ ભીખ માંગે છે. પાગલ લાગે છે. પુત્ર હનુમાન, પાગલ હું નથી. પાગલ તો આ તારા પિતા પવનજય છે. મોહ મદિરાના પાનથી વિવેકહીન થયા છે. હે પવનજય, હું દેવલોકનો ઇન્દ્ર છું. તને મોહ નિંદ્રામાંથી જાગૃત કરવા આવ્યો છું. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. મોહ ત્યજીને આત્મકલ્યાણની ભાવના ભાવો. તું અને અંજના મુક્તિ નગરીના સંગાથી થાશો. તથાસ્તુ. અંજના, મને હવે મારી ભ્રાંતિનું ભાન થયું. આપના મંગલ નિર્ણયથી હું પણ જાગૃત થયો છું. અનાદિકાળથી સ્વરૂપને ભૂલી મોહમાં અંધ બની અને સંયોગોની ભીખ માંગતો ભિખારી બન્યો. હું મહારાજા, હું બળવાન, હું ધનપતિ, એવા જૂઠા અભિમાન કરી મેં મારો જ અનાદર કર્યો. સ્વપ્નોની દુનિયામાં ભ્રમણ કરી અને આ સ્વપ્નોના મહેલ ઉભા કર્યા. પરંતુ આ સ્વપ્નોના મહેલ ક્ષણમાં નાશ પામે છે. મેં મારા વાસ્તવિક સ્વરૂપને ઓળખ્યું નહીં અને આ મૃત ક્લેવર જેવી કાયામાં ઝાંઝવાના જળની જેમ મોહિત થયો. सोचा करता हूँ भोगों से बुझ जावेगी इच्छा ज्वाला परिणाम निकलता है लेना
મારી જ્ઞાન વૈરાગ્ય શક્તિ વધી રહી છે. વિતરાગી પરિણતિ તે જ મારી સમ્યક રમણી છે. આ જગતની નારી તો આ શરીરને રમાડે છે, જ્યારે મુક્તિ રમણી ચૈતન્યમાં લીન થઈ અતેન્દ્રિય સુખ આપે છે. મહારાજ, આપના વિચારોથી હું પ્રભાવિત થઈ છું. મોક્ષ માર્ગમાં આપ આગળ વધો અને સિદ્ધાલયના આપણે સાચા સાથીદાર બનીએ. બહેન, આ સંસારની તારી સખી હવે મોક્ષ માર્ગમાં પણ તારી સાથે જ રહેશે. શુદ્ધાત્માના સંગે પરિણતિ સ્વરૂપમાં એકાગ્ર થઈ અતેન્દ્રિય આ સ્વાદ માણવા માટે ઉત્સુક થઈ છે. પુત્ર હનુમાન, રાજ્યનો કારોબાર તમને સોંપી અમને તો શુદ્ધાત્માના લક્ષ્ય નિવૃત્ત જીવન જીવવાની ભાવના છે. જેવી આપની આજ્ઞા પિતાશ્રી. હજી થોડુંક નાટક બાકી છે. સૌએ બેસવા વિનંતી છે. બસ 5 જ મિનિટની વાર છે. વધે પધારો પધારો અર્જિકા માતાજી, પધારો. અમને મુક્તિ નગરીનો સમ્યક માર્ગ પ્રદાન કરો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવસાહુણમ. પુત્રી અંજના, બેટા, બેટી. અમે તો જઈએ છીએ મુક્તિ સુંદરીને ભેટવા, મોક્ષ લક્ષ્મીને વરવા, સિદ્ધ પદને સાધવા, પંચ પરમેષ્ઠીની નાથમાં ઘોડવા, સિદ્ધોના ટોળામાં આસન લગાવવા. અમે તો જઈએ છીએ. હવે અમારે સંસાર સામું જોવાના પચખાણ છે. 3 લોકનો નાથ થવા અમે તો હવે જઈએ છીએ. सिद्ध शिला है भूमि हमारी, सिद्ध शिला है भूमि हमारी, मंगलमय परिणति अविकारी, मंगलमय परिणति
भाने लगा है। मुनियों का मार्ग भाने लगा है। रत्नत्रय रंग आने लगा है।